નમસ્કાર, રાધે રાધે, હર હર મહાદેવ, શસ્ત્રીયાકાલ, ઓમ મની પદ્મે નમઃ. હવે આજે જે ટૉપિક લઈને આવ્યો છું ને એ છે અટેચમેન્ટ અને હિલિંગ. અટેચમેન્ટ આપણને શેનાથી થાય? તો કે અટેચમેન્ટ આપણને કોઈ વ્યક્તિ સાથે ના થાય. અટેચમેન્ટ આપણે વ્યક્તિની ફિલિંગ છે એ કઈ રીતના આપણને ટ્રીટ કરે છે, એના જે કાંઈ ઇમોશન છે તેની સાથે થાય છે. હવે આ બધું આપણને અમુક વસ્તુ સારી લાગતી હોય એની તો પણ તમને અટેચમેન્ટ થઈ જાય. માટે વ્યક્તિ સાથે અટેચ ના હો તમે, એની ઇમોશન, એની ફિલિંગ સાથે અટેચ હોવ, બરાબર. હવે એમાંથી બહાર નીકળવા માટે હિલિંગ કરવું ફરજિયાત છે. હિલિંગ તમે કઈ રીતના કરી શકો? તો હિલિંગ કરવા માટે પહેલાં તો પ્રકૃતિમાં સમય વિતાવવો પડે. પ્રકૃતિમાં સમય વિતાવી પહેલાં એક્સેપ્ટન્સ મોડમાં આવવું પડે કે ભાઈ જે થઈ ગયું એને છોડીને હું મારા જીવનનું નવો અધ્યાય ચાલુ કરું. માટે સવારે વહેલા ઉઠવું પડે. 4 થી 5ના સમયગાળામાં ઉઠીને પહેલાં તો જે કોઈ ભગવાનને તમે માનતા હો એ ભગવાનની આરાધના, સાધના, પૂજા અર્ચના કરવી પડે. એ કર્યા બાદ પોતાનો જે કાંઈ નિત્યક્રમ છે એને ફોલો કરવું પડે. અને અટેચમેન્ટ એક એવી વસ્તુ છે જે નોર્મલી મોસ્ટ ઓફ ઇન્સાને એના લાઈફમાં ફેસ કરેલી હોય જ છે. એમાંથી બહાર નીકળવા માટે હિલિંગ જરૂરી છે. હિલિંગ કરવા માટે ડાઉન ટુ અર્થ રહેવું પડે. ડાઉન ટુ અર્થ રહેવા માટે પ્રકૃતિ સાથે કનેક્ટ થવું પડે. પ્રકૃતિ સાથે તમે કનેક્ટ થાઓ એટલે તમારે ઓટોમેટિક તમે હીલ થવા મળો. માટે હિલિંગ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે એટેચમેન્ટમાંથી ડિટેચ થવા માટે. વાત સમજાય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે, હર હર મહાદેવ.